બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં હડકવાથી યુવકનું મોત નીપજ્યું છે। દાખા ગામે વાછરડીને હડકાયું શ્વાન કરડ્યું હતું। વાછરડીને ઘાસચારો ખવડાવતા યુવકને વાછરડીની લાળથી આ ચેપ લાગ્યો અને 1 વર્ષ બાદ હડકવાનો ચેપ એક્ટિવ થતા બાદ યુવકનું મોત નીપજ્યું છે। તાવ શરદીના લક્ષણો યુવકમાં દેખાતા હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન 38 વર્ષીય દિનેશ પટેલ નામના યુવકનું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનું મોજું। હડકવાના કારણે યુવકનું મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। આરોગ્ય વિભાગની ટીમે પરિવારનું વેક્સિનેશન કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત આપણી સાથે છે। વસંત, ધાનેરામાં જે હડકવાથી યુવકનું મોત નીપજ્યું છે, શું વિગતો? બિલકુલ મહત્વની વાત એ છે કે ધાનેરાના જે ઢાકા ગામ છે ત્યાં હડકવાના કારણે એક યુવાનનું શંકાસ્પદ મોત થયેલું સામે આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે વાછરડી છે તેને ઘાસચારો ખવડાવતી વખતે આના ચેપ, જે લાળનો ચેપ છે તે લાગ્યો હતો। જોકે એકાદ વર્ષ પહેલા જે શ્વાન છે તે આ વાછરડીને કરડ્યું હતું ને ત્યારબાદ જે ચેપ છે તે એકાદ વર્ષ બાદ એક્ટિવ થતા યુવાનનું મોત થયું છે। ખાસ કરીને જો પ્રાથમિક તાવ શરદીના જે લક્ષણો છે તે યુવકમાં દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલમાં એમનું નિધન થયું છે। જોકે આરોગ્ય વિભાગે ની ટીમે તમામ જે પરિવારના સભ્યો છે તેનું વેક્સિનેશન પણ કર્યું છે। જોકે 38 વર્ષીય જે દિનેશભાઈ પટેલનું મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ચોક્કસ વસંત, માહિતી બદલ આભાર।